તો અને હવે આપના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો છે સુરતના કામરેજથી સામે આવ્યા છે। સુરતના કામરેજમાં ભાજપના કાર્યકર્તા પશ્ચિમ બંગાળની જીતનો જશ્ન મનાવી રહ્યા છે। પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીના આજરોજ પરિણામો જાહેર થઈ રહ્યા છે। જે રીતે પરિણામો આવી રહ્યા છે, ભાજપ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે, જેને લઈને ગુજરાતમાં અનેરો ઉત્સાહ ભાજપના કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસરિયાની ઓફિસ બહાર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મીઠાઈ વહેંચાઈ રહી છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે। જે રીતે ભાજપ પ્રચંડ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। આ માત્ર પશ્ચિમ બંગાળની જીત નથી, આ મોદી સાહેબની જીત છે, આ ભારતીય જનતા પાર્ટીની જીત છે। તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટી હંમેશા પશ્ચિમ બંગાળમાં અગ્રેસર રહે અને વિકાસના કામો કરતી રહે તેવી અપીલ। જે રીતે મમતા બેનર્જી છે તેના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે। અગાઉની ચૂંટણીમાં જ્યારે મમતા બેનર્જી લડી હતી ત્યારે તે હારી હતી અને આજે જ્યારે પરિણામો જાહેર થઈ રહ્યા છે ત્યારે એમની દમનકારી નીતિ સામે જ્યારે ભારતીય જનતા પાર્ટી જીતી છે ત્યારે ભવ્ય જીત બદલ અભિનંદન છે। અને આ દમનકારી નીતિ સામે સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ત્યાં લડ્યા છે અને તે આપણે મીડિયામાં જોયું છે અને તે પ્રમાણે જ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓની મદદથી આજે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે। જે અન્ય કાર્યકર છે આપ જણાવશો ઉત્સાહ। શ્યામા પ્રસાદ મુખર્જીની જે જન્મ ત્યાં ભારતીય જનતા પાર્ટીની જે જીત છે એ વિશેષ હોય છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે। છેલ્લા ઘણા સમયથી જે રીતની બંગાળની સરકાર ચાલી રહી હતી, જે સરમુખત્યારશાહી ત્યાં ચાલી રહી હતી, એમાંથી કંઈ ને કંઈ બંગાળના લોકોને મુક્તિ મળી છે અને બંગાળના લોકોની આ ખરેખર જીત છે। ભારતીય જનતા પાર્ટીની જીત નથી, આ બંગાળના લોકોની જીત છે। અને સમગ્ર ભારતમાં જ્યારે વ્યવસ્થિત રીતે સારી રીતે સુશાસન ચાલી રહ્યું હોય ત્યારે એમાં બંગાળ પણ સહભાગી થઈ અને બંગાળ પણ વિકસિત ભારતના જે રાહ છે ત્યાં ચાલશે એવી અમને ઉમ્મીદ છે। આપણી સાથે કાવ્યાબેન છે। કાવ્યાબેન, જે રીતે બંગાળમાં મમતા બેનર્જીના ગઢમાં ગાબડા પાડ્યા છે, ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે, બંગાળના લોકોએ ખૂબ વિચારીને અને સારી રીતે ખૂબ મોટું અને સારું ડિસિઝન લીધું છે। વર્ષોથી જે બંગાળમાં એ લોકો ઉપર અત્યાચાર થતા હતા અને જે રીતે એ લોકોને ત્યાં મમતા બેનર્જી જે રીતે બધું ભ્રષ્ટાચારનું આખું એક સેન્ટર કર્યું હતું એનામાંથી એ લોકોને મુક્તિ મળી છે અને ખૂબ જ મોટી એક જીત થઈ છે આ વખતે મોદીજીની। જી બિલકુલ। તો હાલ રાજ્ય સહિત સુરત શહેરમાં ઠેર ઠેર જે ભાજપના ધારાસભ્યો છે, મંત્રીઓ છે, સંગઠનના કાર્યાલયો છે, ત્યાં હાલ જીતની ઉજવણી થઈ રહી છે। મીઠાઈ વહેંચી, ફટાકડા ફોડી આ જીતની ઉજવણી થઈ રહી છે અને તેઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકાળવા, ટીવી9।